જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. ચમ બાય ને કે બેહરી છું અંદર જા પંખો ચાલુ કરીને બે આ ગરમીમાં કેટલી ગરમી લાગે છે ને આ પંખાની હવા છે ને ગરમ લાઈ જેવી આવે છે. કે આવે ગરમી એટલી છે ગોડી અને ગરમી વધવાનું કારણ તને ખબર છે? પ્રદૂષણ. આ લોકો ઝાડવો કાપી નાખે છે, લોકોના ઘરમાં એસીઓ ચાલે, પછી પેલો કુલરો ચાલે, ના રોડ ઉપર જેટલી ગાડીઓ ફરે છે બધી ગાડીઓમાં એસી ચાલે, એટલે એ જે બધો ગરમાટો છે ને એ બધો બહાર આવે. ઉપરથી સુરત દાદાની ગરમી, પછી ગરમી વધે જ ને કોઈ. આ બધો એસી ચલાવે અને આ બધો પ્રદૂષણ ફેલાવે એ બધી ગરમી મારે સહન કરવાની. હું એની સહન કરું છું. ઘરમાં બેઠે બેઠા સોયડામ તો બેહરાવાનું છે. ખરી ગરમીને ધૂમ ધરકો તો અમે સહન કરીએ છીએ. આવા તડકામાં થઈ અને કોમ ધંધો કરીને ઘેર આવીએ છીએ. કેવો તાપ પડે છે માથે ખબર છે? આ માથાના વાર હરી ગયા. બરાબર. આ એક ટાઈમ છે ને રહોડામાં ખાવાનું બનાવીને જુઓ એટલે તમને ખબર પડે કે તમારી ગરમી વધારે છે કે મારી રહોડાની ગરમી વધારે છે. ગરમીનું કોમ કરે મોણાનું કોમ કરવું પડે. ગરમી પડે તો કઈ કોમ ધંધો બંધ કરીને બેહી ના જવાય, નહીં તો પછી ઘરમાં ખાવું હું. અરે પણ આ ઘરમાં જેટલી ગરમી લાગે છે, આ ચારે બાજુ દિવાલો છે ને વચ્ચે હું બેહું છું, મને બહુ ગરમી લાગે છે. તમે કોક કરો. શું કરું બોડી? ગરમી છે હું સહન કરું ને તારે સહન કરવાની. મારાથી સહન નહીં થતી. તમે કોક આઈડિયા કરો, કોક કરો. શું આઈડિયા કરવાનો? હે ભાઈ એક આઈડિયા છે. મારી સાસરી છે ખબર છે ને તને? એ મારું પિયર છે. એ તમારી સાસરી છે ને મારું પિયર છે. હા એટલે મને પેલું આમ મારું સાસુ એમ કે આમ થોડું ગર્વ થાય ને તારું પિયર એમ કહું તને ખોટું લાગે ને એટલે હું એવું બોલ્યો. તો મારી સાસરી છે ને તો તું જતી રહે 2-4 અઠવાડિયો. તો જેવું છે ખબર છે? જોરદાર નદીઓ વાળું ઘર છે, ચારે બાજુ ઘરની આજુબાજુ ઘરો છે, એટલે એકે ઘરો ખાલી નથી. ઉપર દરિયો નાખેલો છે ટનાટન, અને આગળ જોરદાર લેમડાનું ઝાડ છે. એટ ખાટલો પાથરીનો માડા પડ્યા હોય જે ટાઢો લેતો પવન આવે એમાં હું ગાઈ જાય બોસ. હું તો કહું છું 2-3 અઠવાડિયે શું 2-4 મહિના તો રહી જાય આખો ઉનાળો તો જ કાઈ ના. બરાબર. આ 2-3 અઠવાડિયા આખો ઉનાળો ત્યાં જાઉં એટલે તમે આ ઘરમાં ધીંગા મસ્તી ધમાલ કરવાનું ચાલુ. કોની તને માર પર ભરોસો નહીં? તો પછી ઉપર પડતા ને બિસ્તરા પુટલા લઈને પિયર ભેગી થા. મને ભરોસો છે કે આ બધું જે મેં કીધું ને એવું ને એવું જ તમે બધું કરશો. આ પેલા મુકલાન ઘેર બોલાવશો અને પછી તમારા પેલા લુખ્યસ બધા ભાઈબંધોને બોલાવી મતલબ રાત્રે છે ને નકરી પાર્ટીઓ કરશો. બધો ભરોસો છે મને તમારા ઉપર. એટલે મારે નહીં જવું મારા પિયર. આ તો પછી ના જઈશ તો આવી ગરમી લાગે છે ને ઓમ થઈ ગઈ બફાઈ ગઈ બટાકોની જેમ ને એવો બધો બોનો પટ્ટી અહીં નહીં કરવાનો. બરાબર? વેઠવી પડે ભાઈ ગરમી. નહીં બેઠાતી મારાથી. તો શું કરવાનું? કોઈ નહીં, એક ઝીંચીકડું 1.5 ટનનું એસી લાવી દો બસ. વાહ, ઝીંચીકડું. અને ઝીંચીકડું એમ બોલીને પાછી મઈ જતી રહી જીમ. 1.5 ટનનું એસી. તને ખબર પડે ઝીંચીકડું એસી છે ને 40-50 હજાર રૂપિયાનું આવે ખબર છે તને? તે આપણે છો રોકડા પૈસે લાવવું છે. આપણે પેલું હપ્તે લાવીએ ને એવી રીતે લાવી દેવાનું. અરે તને ખબર છે હમણાં ટીવી હું હપ્તેથી લાવ્યો, ફ્રીજ હપ્તેથી લાવ્યો, મિક્સર હપ્તેથી લાવ્યો, ઘરઘંટી હપ્તેથી લાવ્યો. એના હપ્તા તો બધા ચાલુ છે, પાછા ફ્રીજના એસીના હપ્તા ચમના ભરાય. અરે ગોડી પૈસા બચત કરવાના. આપણે હપ્તામાં જીવન નહીં કાઢવાનું. તમે મુખ્ય છો એમાં મારો વાંક છે. તે બધું હપ્તેથી લાવવું પડે. લાવો રોકડેથી હું ચણા. લુકેશ કહેતી નહીં. તારા બાપાને કે આલી જાય તારા પિયરમાંથી એસી. મારા બાપાએ છે ને આવડો મોટો દાગીનો આલ્યો છે ને એ બહુ છે. બાકી કોઈ નહીં મળે મારા પિયરમાંથી હવે. મને ખબર નથી કે આટલો દાગીનો આટલો બધો ગરમ છે, નહીંતર હાથે એસી ફ્રી માંગતો. વધારે ના બોલતો. તમારે મને એસી લઈ આલવું છે કે નહીં લઈ આલવું? એસી જો હું મંગુ તને કહી દઉં છું, હાલ મારી પાસે કોઈ સુવિધા નથી પૈસાની, પગાર ટૂંકો છે, એટલે એસી ની આશા તું મેલ દે. એસી તું 500 વખત માગી, બાકી હું એસી લઈ આલવાનો નથી. નહીં લઈ આલો? નહીં. છેલ્લી વાર? છેલ્લી ને પહેલી વાર નહીં એટલે નહીં, બસ ધેટ્સ ઓલ. વાંધો નહીં. હવે જોજો તારે. તમે હોમેથી કહેશો કે મંગુ તને હું એસી લઈ આલું છું. હોમેથી કહેશો? અરે બોલે બીજા હોમેથી એસી લઈ આલો. એસી જોડે કરોડપતિ બાપની ઓલાદ હોય. મારાથી ચેલેન્જ મારી ગઈ છે વાતનું કંઈક તો હશે, બાકી ચેલેન્જ તો મારે નહીં.
હવે મારે બહુ સાવધાનીથી રહેવું પડશે અને બોલવામાં પણ ધ્યાન રાખવું પડશે. ગરમી તો સારી વાત તો સાચી છે, બહુ છે, પણ એસી નવા એવી તાકાત નથી. ખાવાનું કાઢજે, આવું હાથ પગ ધોઈને. આયા મોટા મારો જ પસીનો ગંધાઈ ગયો મને. જેવા ઊંઘ હશે જો હવે એમની ચેવી ઊંઘ બગાડીશું. હું શું અડધી રાતે તમારી જોડે કોણ હોય? તમારું બૈરું. યાર ઊંઘવા દે ને યાર, માંડ ઊંઘ આવે છે ને તો. અરે મને ગરમી લાગે છે, પંખો નાખો લો. તું એક કામ કર, બાયણે જઈને ઠંડી હવામાં ઓટા માર એટલે હું ઊંઘી જા. મને ઊંઘ આવે છે પણ ગરમી લાગે છે, તમે પંખો નાખો મને. યાર ગરમી તો તને લાગે છે એવી મને લાગે જ છે ને. કીધું તું તારે કે એસી લઈ આવો, હવે નાખો પંખો. ઈ જપા. પૈસા તું ઊંઘી જા સોતીથી, હું ઊંઘી જાઉં અને ઊંઘ ના આવતી હોય ને ગરમી લાગતી હોય તો પંખો થોડો પાસ કર દે. પંખો ફાસ્ટ જ છે, ઓનાથી વધારે ફાસ્ટ કરે ને તો આપણું ઘર આખું ઉડી એ ભલે ઉડી જતું ને હાથે તું ઉડી જા. બાકી મને ઊંઘવા દે હવે. કીધું તમને. રાખું છું બાપે, તારી ઊંઘ બગાડી. હાય. મારા બેટી છે ઓશો બંધ કરીને ગોરસ અને મને પંખો ના ખવડાવે છે. ઊંઘવા તો હું જીત દઉં તે મને નથી કીધો ને તો. મારા બેટી મજા આવે છે, બોલો ઉઠતી નથી. ઊંઘી જઈશ, ઊંઘી જાઉં. પંખો નાખો પંખો, ગરમી લાગી મને. મારા બેટી જાગે ને. બસ આવી જ રીતે રોજ નાખો, એસી જરૂર નહીં આપણે. મારું રોજ નાખે, હા તારો હું જઉં છું. પંખો નાખો પંખો. પંખો નાખો. તું ઘૂસો મારે હવાર ઉઠીને નોકરી નહીં જવાનું. તો એસી લઈ આવું છે કે નહીં લઈ આવું? એસી માટે તું પંખા કહું છું. મને ગરમી થાય છે તો હું નહીં ઊંઘ્યો. તો તમે ઊંઘી જાઓ, તમને આદત છે, મને આદત નહીં ગરમીમાં ઊંઘવાની. એસી લઈ આવો છો કે નહીં? અરે બાપા ઊંઘવા દે, હું એસી લાવે. ઉડી જાઓ. હવે તું પંખો નાખ, નહીં તો એસી નહીં લાવું. મારા બેટી એને નાખે છે, મને નાખવાનો બેટીને. તમે ચોખવટ કરી તો કુંડો નાખવાનો, પંખો નાખ કીધું તમે. આ નાખું છું પંખો, લો. હારું આખું ખોંદો નાખું છે અને પાછી એસી ના મને એસી વગર ઊંઘ નહીં આવે. થોડા આખા ખોંદોમાં તો ઘરમાં ઠંડા બાથરૂમમાં એસી લગાવ્યો હોય એમ. ઊંઘ બગાડી. મારે તો એસી તો લાવવું જ પડશે, નહીં તો રાતો રોજ પંખા લગાવશે. હવે ઊંઘ આવશે પણ એસી નું નોમ મોંઘરી નું નહીં આવતી. પૈસા ચોથી લાવે. એમ થશે ને કે એક થૂહો મારી નોનું મોડું તપીડી જેવું કહી નાખું. આકાશવાણીનો રેડિયો ચાલુ કર્યો. હવે આ તારું હરૈયા બાજુ ખુરખુર બંધ કર, મને ઊંઘવું છે. આ નાખો. The next day. આઈ ગયું ને સી? જોરદાર એસી લાયા તમે તો. હવે ઠંડક થઈ ગઈ ને રૂમમાં? એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું. ગરમી નહીં લાગતી ને? જરાય નહીં. હવે તારા જીવડે ટાળક થઈ? એકદમ. મારે જીવડે ટાળક થઈ. હવે મને ઊંઘવા મળશે. હાશ ચલ હેડ જા. ગુડ નાઈટ. ગુડ નાઈટ. શું છે? તમે પણ જબરું એસી લાયા હે ને? આ આની અંદર પેલું આપણે રિમોટ આમ અલગથી આવે ને એવું નહીં, મોબાઈલ ની અંદર જ બધું ફિટ નહીં. હા નવું રિમોટ છે ને, મેં તિજોરી હંતાડીને મેં દીધું છે.
કારણ કે તારી ટેવ છે આમ ટપક 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 મોબાઈલ દાબતી હોય અને રિમોટ બગડી જાય તો એટલે બધું અમારું મેં કરી દીધું છે મોબાઈલથી ચાલુ હા હવે હોઈ જાય રાજીની રેડ થઈ જાય બાપડી એકદમ હિમાલય જેવું ઠંડક થઈ જાય એસી છે ને એટલે ઠંડક થઈ જ જાય હિમાલય જેવી જ થઈ જાય હા ને હવે હોઈ જાય 1 hour later. એ યાર હું છે એકદમ શિમલા જેવું લાગે છે આપણે ગયા હતા ને નહીં લગન પછી નતા જ્યાં શિમલા ત્યાં આવી ઠંડક હતી હા. જોરદાર હો. તું બહુ જ એમ કહેવાય ને ગોડી થઈ જઈશું એસી પહેલી વાર જોયું છે અરે ભૂઈ જાય ને વારે કે હું ટેપ 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 કર્યા કરતું ભૂઈ જા ઠંડક થઈ ગઈ છે ને બધી જોરદાર. હિમાલય જેવી હોવ. શિમલા જેવી હોવ. હવે બીજા કોઈ જેવી છે ના બસ તો ભૂઈ જા હા ને ચાલ ઉભા દે યાર હવે અમારે કઈ રૂટીન જવાનું હોય. હવે શું છે મને ખબર છે હિમાલય જેવી શિમલા જેવી ઠંડક થઈ ગઈ છે તો હવે ઊંઘવા દે એવું જ કહેવા માંગુ છું ને હા હું એમ જ કહું છું કે ઠંડક છે ને વધારે પડતી થઈ જાય છે ત્યાં બંધ કરો થોડી વાર અરે યાર આ શું છે હમણાં ઘડીકમાં ઠંડુ થઈ ગયું છે ને બસ હવે બીજું શું છે હવે એકદમ આમ લેવલ વાળી ઠંડક થઈ જાય હા લેવલ વાળી થઈ છે ને હોવ. તો હવે લેવલમાં મને ઊંઘ આવી ગઈ છે તો ઊંઘું લેવલમાં હા હા અરે યાર મને ખબર છે લેવલ જેવી ઠંડક થઈ ગઈ છે ગરમ થઈ ગઈ છે મસ્ત મજાની એટલે હવે તને ઊંઘ આવી રહી છે ને તું ઊંઘી જા ને મને ઊંઘવા દે એમ હું એમ જ કહું છું ગરમ થઈ ગયું શાક ચાલુ કરો ઠંડક બધી જતી રહી અરે યાર ઘડીકમાં ચાલુ કરો ઘડીકમાં બંધ કરો ચાલુ રાખું છું તો ઠંડી ચડી જાય છે બંધ કરું તો ગરમી ચડી જાય છે તો કરું છું જ્યારે ઠંડી લાગે ત્યારે બંધ કરી દેવાનું ગરમી લાગે ત્યારે ચાલુ કરી દેવાનું એટલે મારે ચાલુ ને બંધ કરવા ઝાકઝાક કરવાનું હા હું આ બસ હવે હુઈ રહેજે હા? બોલ શું કરવાનું છે યાર દાડે તો નોકરી કરવાની રાત્રે આ ઓપરેટરની નોકરી હોવી છોડ કેવું મતલબ એસી લાવ્યા છો તમે શું છે આ તમારા મોઢા જેવું એસી લાવી મૂકી દીધું આખી રાત ઊંઘવા નહીં દીધી મને અરે ઊંઘવા ત્યાં નહીં દીધો તું તો ઊંઘી દઈશું ઘડીકમાં કહું છું કે ઠંડી લાગે છે બંધ કરી દો બંધ કરું તા કે ગરમી લાગે છે બંધ કરી દો તો કરવું હું મેં તો કહું છું તમને ત્યાં જેવું એસી છે નકરું ઠંડુ તો ઠંડુ જ કર કરે છે ગરમ તો નકરું ગરમ જ કર કરે છે અરે રોમ રોમ 45,000 રૂપિયાનું એસી લાવ્યો છું પણ આ દેશીને કોઈ ખબર પડે છે તારે તો તારા બાપાના ઘેર ને લેબડા લેસે ઊંઘવાની આદત પડી છે નોનપણથી તો જઈને ઊંઘી જા તો જ ઊંઘ આવશે આ એસી નો કોમ છે હે? એસી ના ચાલે આપણે તમે એમ કરો કુલર લાવો કુલર અરે યાર કુલર માં છે ને આમ લેવલ વાળી હવા આવે ઠંડી ને ગરમ બે અત્યારે હું હુઈ જાઉં હું ગરમ થઈ જાઉં લેવલ ની બહાર જતો રહું પણ મને હુઈ જવા દેવું તારે અને આવી લોક બોક બધું ખુલ્લું છે તારે જેમ કરવું એમ કરજે હું હુઈ જાઉં છું મને જો ઉઠાડ્યો ને તો એટલું યાદ રાખજે લમડા ભાજી નાખ્યું હું છે હવે આ મોબાઈલ તમારું ઓટોમેટિક લોક થઈ ગયો એ યાર ઓટોમેટિક લોક નથી થઈ ગયો આ આખી રાત ઓન ઓફ કરાવ્યું ને એમાં બેટરી બંધ થઈ જાય પૂરી હવે આ એસી ચાલુ જ રહે તારા ભૂઈ જવું હોય તો ભૂઈ જા નહીં તો સંડાસ નો થઈને ભૂઈ જા એવું લાયા છે ને એસી
હુઈ જજે હા. અરે યાર હું છે તારે. હું એમ કહું છું કુલર લઈ આવો. અરે બાપા કાલે લાવે હતા હુવા દે. કુલર કરીને કૂટી નાખે તને હો. મારે એટલું પૂછવું તું ખવારે હું તમારા માટે પેલું ઢોકળાનું પલાળ્યું છે ઢોકળા બનાવું. અરે ભગવાનની વાત હવારે કરજે અત્યારે હુવા દે. અમારે નોખરો કરવાનો હોય તારા બાપાને. હવે મને તો હોમવર્ક કર તો ઘરના પાટું આવશે મારું. હવાર પડી જાય હવાર પડી જાય. હવાર હરી. દાદી મારા તોય નોકરી નહીં તો તું રાહુલા બધાય. હું ગોડે દે તો રાઈ બની તારી. The next day. ઊંઘી જાઓ સીધા. આ હવા નહીં આવતી તમે આડા ઊંઘ્યા છો ને બાકી હવા રોકી ઊંઘી જાઓ. રાઈ યાર હજી નહીં આવતી એમ કરો તમે આ બાજુ આવી જાઓ હું એ બાજુ આવી જાઉં. યાર જતી રહો. હવા બહુ વધારે આવે છે. અરે યાર તને એ બાજુ ઓમ હું છું તા કે હવા નહીં આવતી ઓમ હું જમતા કે વધારે આવે છે તો કરવાનું શું છે. તમે આ બાજુ આવી જાઓ. જો દોસ્ત તું હવે હલન ચલન અહીંથી તો હું નહીં કરું ભૂઈ જવા દે. આ છેલ્લી વાર. શું છે હવે યાર. પણ બિલકુલ હવા નહીં આવતી તમે આવી રીતે એકદમ લોબા સાઈડ થઈ ઊંઘી જાઓ છો તે. તો માથા ઉપર લઈને હુઈ જા. હું આમ તો હુઈ રહ્યો છું પછી તમને હુઈ રહ્યો હવા તો આવે છે આખા ગામમાં. હવે છેલ્લી વાર આ બાજુ આવતા. યાર આ લગનની ચોરીમાં ફેરા ફરવાનો છે તો આખી રાત તું મને અહીંથી તો તોથી ફેરા ફેરવું છું. તો હું જાગું છું ને તમારી જોડે. હું કરવા જગાડું છું હુઈ જા. હવે હું છે હવા બવા બધું બરાબર છે પણ આ બધી જગ્યા બદલાઈ જાય ને તો મને ઊંઘ નહીં આવતી. અરે યાર તું એક કામ કર કુલર અહીં લાઈ અને તારી હોમે લાઈને હુઈ જા. મારે કોઈ કુલર નથી જોઈતું. હવે અહીં હુઈ જવું છે નક્કી કર લે કે તારે ચો હુઈ જવું છે. અરે પણ તમે કશું ઢંગની વસ્તુ જ નહીં લાવતા. આ એક આ લાયા છે તે બરાબર નહીં અને ચાલનો ઘુર 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 અવાજ આવે તો આમાં ઘુરઘુરમાં તો અવાજમાં કઈ ઊંઘ આવતી હશે. એ આ મશીન છે. આ તારા બોઢા જેવું મશીન છે જે ચપચપ કર્યા કરે. એસી લાવ્યો તને રાસ નથી આવતું. કુલર લાવ્યો તોય તને ગમતું નથી. પંખો ચાલુ કર તો ગરમી થાય તો કામ તો કરું હું. એમ કરો એસી ના બધું બંધ રાખો. આપણે પંખાની હવામાં જ ઊંઘી જઈએ. અને ઊંઘ આવી તો જશે. આ એસી અને કુલર નતો લાવે પણ પંખો નતો. હે પંખો તો તારે ઊંઘતી હતી તું. નથી ઊંઘવા દેતી કે નથી ઊંઘતી યાર. હુજા પડી બની મારી જગ્યા. જગ્યા બાપુજી લખી નાડી છે જગ્યા. જાઓ આવા ઉઠાડતી ના ત્રાસ કરી નાખ્યો છે. હારો ચીજો તારો થયો તો ઊંઘે. આખો દાડો મજૂરી કરવાની ને અહીંયા આવીને આમ ફેરા આશીર્વાદ કરવાના મારે. પડી નહીં રહેતી ને જતી રહી લેપડા છે.
ઓકાત લેબડાને તો હુવાની જ છે. પગે લાગુ હું તો તારા પગે લાગુ મારી માં મને હું લાગે બંધ કરી અને પંખો ચાલુ કરી દો. ઊંઘી જાય મસ્ત. જો કુલર બંધ કરું છું ફરી એસી ચાલુ નહીં કરું કે કુલર ચાલુ નહીં કરું પંખા ભૂલ જજે હા હવે હું છે એમ તો શું પંખામાં થોડીક આ પેલું એસી ની કુલર ની મને આદત પડી જાય ને તો મને ગરમી લાગે થોડી. તો તમને ખબર પેલું આપણે બેઠા બેઠા તમે આમ પંખો નથી નાખતા આમ કરી અને થોડોક નાખો તો ઊંઘાઈ જશે. અલ્યા પૈસા એસી લાયો એસી માં હુડાયું તો તારો ભલેવાર ના આવ્યો કુલર માં તો કુલર માં ભલેવાર ના આવ્યો અંતે પંખા પર આવી તો છેવટે મારા તને પંખા રાખવાના આ તો બધો ખર્ચો કર્યા પછી પંખા રાખવાના મારા તને ઉડા એ તો પાયડા કાઢી મેળો લાખ મારેગા ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ઓમો એવું છે ભાઈ કે પેલું શું કહેવાય કે અદરક કા સ્વાદ ક્યાં જાને એવું કંઈક કહેવત છે ને બંદર ક્યાં જાને અદરક કા હા ભૂલ ઓડરી આ બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ એસી કુલર બધોમાં મારી કલાઈ કરી નાખી છેલ્લા તો મને ઓમ કરીને વાયરો નાખવા કહેતા બોલો હું તો હું છો ભાઈ તમારે ઘેર આવા પંખા નાખવાના વાળા આવે ને તો ચોકલે આપણો પોતી ખાટલો ડાયરેક્ટ ફૂડાઈ જતો આવી બોધે જોડે એવું છે બેટી મારા આખી રાત વાયરો નાખવાનો ખરેખર વાયરો એને નાખવાનો હોય ભાઈ